આણંદ શહેરમાં સિકોડ તલાવડી વિસ્તારમાં મધ્યરાત્રિના સુમારે ભાજપના કાઉન્સિલરે મહિલાના ઘરમાં ઘૂસી જઈને દુષ્કર્મનો પ્રયાસ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભાજપના કાઉન્સિલરને મેથી પાક ચખાડ્યો હતો। આ મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે, તો બીજી તરફ ભાજપ દ્વારા કાઉન્સિલરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાના અરસામાં આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ગત રાત્રિના સુમારે સિંખોડા તલાવડી વિસ્તારમાં એક મહિલાના ઘરમાં ઘૂસી ગયા હતા અને મહિલા ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિને મેથી પાક ચખાડવામાં આવ્યો હતો। આ મામલે પરિણીતાના 2 સંતાનો પણ ઘરમાં સૂઈ રહ્યા હતા, જ્યાં કાઉન્સિલરે પરિણીતાનું મોઢું દબાવીને બળજબરી કરી હતી। આ ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આ ઘટના અંગે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરી હતી। સમગ્ર મામલામાં દીપુ પ્રજાપતિને મેથી પાક આપતો વિડીયો વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી। આ ઘટના સામે આવતા જ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ દ્વારા દિલીપ પ્રજાપતિને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે તમે ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા કાઉન્સિલર છો અને તમારા વિરુદ્ધ ગંભીર આરોપ સાથેની ફરિયાદ દાખલ થઈ છે, જે પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેમ હોવાથી તમને પાર્ટીના પ્રાથમિક સભ્યપદે તેમજ તમામ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે છે। ઉંમર છે 35, દીપુભાઈ પ્રજાપતિ છે, એ મને કેટલા મહિનાથી ટોર્ચર કરી રહ્યા છે। મારા ઘરે આવ્યા હતા, આજે જબરદસ્તી મારા જોડે દુષ્કાળ કરીને ગયા। 11:30 મારા ઘરે આવ્યા હતા, ડાયરેક્ટ આવીને મારા પર ચડી ગયા, કપડાં ઉતારી નાખ્યા મારા। હા, એક વાર આવેલા હતા પણ એવું મને ધમકી આલી હતી, એટલે મેં કોણ કહ્યું નતું। શંકરમાં વોટ 6 નંબર વોટમાં આવે છે ને, તેની પાવતી માટે ટોર્ચરમાં આવેલા હતા, મારો નંબર લઈ ગયા હતા। દીપુભાઈ ગોરધનભાઈ ખમાવાળા, જેઓ 11:30ના સુમારે ઘર ખુલ્લું હોવાથી સાધન લઈને આવ્યો અને ઘરની અંદર ઘૂસ્યો અને અંદર મારી વાઈફ અને મારા 2 છોકરા સૂતેલા છે, તે છતાં ઘરમાં આવી મોઢું દબાવ્યું અને બળજબરીથી પ્રયાસ કર્યો, આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો છે। અને હું બહારથી આવતા મેં એને જોયો એટલે એને મને મારવાનું ચાલુ કર્યું, એટલે મેં બૂમો પાડી એટલે આજુબાજુમાં મારી જોડે વ્યક્તિ આવ્યા અને અમે પકડ્યો એને, અને પકડ્યો અને અમારે થોડોક બોલાબોલી થઈ અને પછી એને ફોન કરીને મુસ્લિમોને બોલાયા। 8 થી 10 જણા એક્ટિવા ગાડીઓ લઈને આવી ગયા। મેં એને ઘરમાં પૂર્યો હતો, તે છતાં ઝારીને ધક્કો મારીને મને પાડ્યો અને એને છોડાવીને બહારે આવીને અમને 8 થી 9 જણાને મારઝૂડ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આલી છે। જો ક્યાંય ગયો તો તને બતાવી દઈશું, અને મારઝૂડ કરીને મને માર્યો એટલે હું પોલીસ સ્ટેશન આવ્યો છું। હાલ મેં FRI દર્જ કરાવી છે અને 9 વાગે સવારે બોલાવ્યો છે। જે ઘટના બની એ તમારે જાણ કરવાની મેં FRIમાં જણાવ્યું છે, પણ મને બીક એ છે કે આ લોકો રાતે હજુ આવશે અને ધાક ધમકીથી મને મારવાનો ટ્રાય કરશે। અમને 7 જણાને માર્યા છે, એટલે અમને બીક છે કે અમારા જોડે બહુ ખરાબ ઘટના ઘટી છે, તો અમને સાચો નિર્ણય, સાચો જવાબ